આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું તુવેર બટેટાનું શાક બનાવી લઈશું. એ પણ કુકરમાં બનાવીશું એટલે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. ફક્ત 10 મિનિટમાં શાક તૈયાર થશે. અને આ શાક જે તમે લગ્ન પ્રસંગોમાં બટેટાનું શાક ખાતા હોય એનાથી પણ એટલો સરસ ટેસ્ટ આપશે. સરળ રીતે ઘરના મસાલાથી આ શાક બનીને તૈયાર થશે. તો તુવેર બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં કાચા મીડિયમ સાઇઝના 5 થી 6 બટેટા લીધા છે. તમે જેટલી તમારી ક્વોન્ટિટી હોય એટલા પ્રમાણમાં તમે લઈ શકો છો. તો આ રીતે કાચા બટેટાને હવે આપણે સારી રીતે મેં અહીંયા એક વખત ધોઈ લીધેલા છે ઉપરથી અને એની છાલનો ભાગ કાઢી દીધેલો છે અને આ રીતે રફલી ચોપ કરવાના છે. આ બટેટાને શાકની અંદર આપણે વધારે પડતા નાના બટેટા નથી કરવાના કે મોટા નથી રાખવાના. બસ આ રીતે એક મોટા બટેટામાંથી 2 પીસીસ કરવાના છે અને જો વધારે પડતું મોટું હોય તો તમે 4 કરી શકો છો અને નાના હોય તો 2 પીસીસ કરીને તૈયાર કરી લઈશું. હવે એક બાઉલની અંદર પાણી એડ કરીને બધા જ બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે. બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે એટલે પાણીની અંદર પલાળીને એને 5 થી 10 મિનિટ રહેવા દેવા અને સારી રીતે ધોઈને એને આપણે કોરા કરી દેવાના. હવે અહીંયા મોટી 4 ચમચી તેલ એડ કરી દઈશું. તેલની અંદર જીરું 1 ચમચી એડ કરીશું અને 2 સૂકા આ રીતે આપણે તોડીને એડ કરી દઈશું. હવે અહીંયા હું આ શાક જે છે એ લસણ અને ડુંગળી વગર બનાવી દઈશું એટલે અહીંયા 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે. તમે જેટલું તીખાશવાળું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું એડ કરવાનું કેમ કે મરચાંની તીખાશ આ શાકમાં સરસ ફ્લેવર આપશે. હવે 20 થી 25 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને 3 ટામેટાની પ્યુરી કરી દીધેલી છે મેં અહીંયા એને પણ એડ કરી દીધેલી છે. હવે આ રીતે ટામેટાની પ્યુરી એડ કરીને સારી રીતે સાતળી લેવાનું છે. તેલ બધું જ ઉપર આવી જાય ત્યાં સુધી લગભગ ફક્ત 2 થી 3 મિનિટની અંદર એકદમ સારી રીતે સતળાઈ જાય. એ પછી આપણે 1 ચમચી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું કેમ કે આ શાકની અંદર ધાણા જીરું થોડું આગળ પડતું કેમ કે શાકનો રસો એકદમ સરસ એવો કટ થશે. હવે અહીંયા હું 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી રહી છું. 1 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે અને 1 ચમચી મેં અહીંયા મોળું મરચું એડ કર્યું છે. તમે તમારી રીતે મરચું તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ એવી ગ્રેવી કૂક થઈ જાય એટલે બધું જ તેલ ઉપર આવવા લાગશે. તો તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટની અંદર બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે ફરીથી મિક્સ કરી લેવાની છે આ ગ્રેવીને. જો ગ્રેવી તમારી સારી હશે ને તો શાકને કૂક થતાં વાર પણ નહીં લાગે અને એટલું સરસ શાક બનીને તૈયાર થઈ જશે. હવે અહીંયા મેં 1 બાઉલ જેટલા તુવેરના ફ્રેશ દાણા લીધેલા છે. અહીંયા મેં 250 ગ્રામ તુવેરના દાણા કાઢીને લીધેલા છે એટલે આ રીતે આપણે બધા જ દાણાને એક વખત ચેક કરીને સાફ કરીને એડ કરી લેવાના છે અને ફરીથી આ રીતે ગેસની ફ્લેમ લો રાખીને શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તુવેરના દાણામાં એકદમ સારી રીતે ગ્રેવીનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાક મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે કટ કરેલા કાચા બટેટા હતા એનું પાણી કાઢી દેવાનું છે ને નિતારીને એડ